ઓએનજીસીની ક્રૂડ ઓઇલની લાઇનમાં પંક્ચર કરી વાલ બેસાડવાનો કારસો રચનાર 5 આરોપીઓને ભરૂચ એસઓજી પોલીસે આ અંગેની મીટિંગ દરમિયાન ₹7,26,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। નેશનલ હાઈવે નંબર 8 પર આવેલ સિટપોણ ગામની સીમમાં એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એસસી ટરડે તેમના સ્ટાફ સાથે દોડી હોટલ વિરામની આસપાસ વોચમાં હતા। તે દરમિયાન બાતમીવાળી મારુતિ સ્વિફ્ટ ડિઝાયર સિલ્વર કલરની આવતા તેમાંથી 5 જેટલા ઈસમો હોટલમાં જઈ બેઠા હતા। હોટલમાં બેઠેલા 5 વ્યક્તિઓને કોર્ડન કરી ઝડપી પાડી તેઓ પૈકીના દીપકભાઈ, બસીરભાઈ તેમજ બળવંતસિંહની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેઓએ સિટપોણ ગામની સીમમાંથી પસાર થતી ઓએનજીસીની ક્રૂડ ઓઇલની પાઇપલાઇન ઉપર પંક્ચર કરવા માટે તારીખ 21/3/17ના રોજ ખાડો ખોદી રાખેલ છે, જેમાં રાત્રે પંક્ચર કરી ઓઇલ કાઢવા કેવો વાલ્વ બેસાડવો તે માટે મંજીદરસિંહ સંધે સાથે મીટિંગ કરી રહ્યા હોવાનો ઘટસ્ફોટ થતાં તમામને સિટપોણની સીમમાં લઈ જતા અબ્દુલ્લા અહેમદ પટેલના સાગના ઝાડ વાવેલ ખેતરમાંથી પસાર થતી જૂની ઓએનજીસીની પાઇપલાઇનમાં પંક્ચર કરવાની જગ્યા પાસેથી ખાડો ખોદવાના મળી આવેલ। પોલીસે આરોપીઓ પાસે રહેલા ₹16,500ના 9 મોબાઈલ તેમજ દીપક કાપડિયા પાસેથી મળી આવેલ ₹2,10,000 તથા મારુતિ સ્વિફ્ટ કાર કિંમત ₹5 લાખ મળી કુલ ₹7,26,500ના મુદ્દામાલ સાથે આરોપીઓની અટકાયત કરી કોર્ટ સમક્ષ રજૂ કરી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। રિમાન્ડ દરમિયાન પોલીસ ક્રૂડ ઓઇલની ચોરી કર્યા પછી કઈ પાર્ટીને તે આપવાના હતા તથા બીજા કયા મોટા માથાઓની સંડોવણી છે તે અંગેની ઊંડાણપૂર્વકની તપાસ એસઓજી પોલીસે હાથ ધરતા તપાસ દરમિયાન શું બહાર આવે છે તે જોવું રહ્યું। ભરૂચ જિલ્લા એસઓજીને ચોક્કસ બાતમી મળેલ કે નેશનલ હાઈવે નંબર 8 વિરામ હોટલ ઉપર ઓએનજીસીની પાઇપલાઇનમાં પંક્ચર કરી ચોરી કરનાર ટોળકી એક સ્વિફ્ટ ડિઝાયર ગાડીનો નંબર GJ6FQ 7442માં આવનાર છે અને ભેગા થનાર છે, જેના અનુસંધાને વિરામ હોટલ પર ખાતે વોચ ગોઠવી 5 ઈસમોને ધરપકડ કરવામાં આવેલી। તેઓએ 21/3 અગાઉથી જ કાવતરાના ભાગરૂપે 21/3/2017ના રોજ સિટપોણ ગામની સીમમાં ઓએનજીસીની જે પાઇપલાઇન પસાર થાય છે ત્યાં પંક્ચર પાડવા ખાડો ખોદેલાની હકીકત જાણવા મળેલ, જે આધારે જગ્યા પર જઈ ખાતરી કરતા પંક્ચર કરવાની કોશિશ કરેલું જણાવતા તેઓની ધરપકડ કરવામાં આવેલ છે। પીએસઆઈ શ્રી LCB આહિર સાહેબની ફરિયાદ લઈ આગળનો ગુનો દાખલ કરી આ 5 આરોપીની દિન 7ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલ છે। કુલ મોબાઈલ 9 અને રોકડા ₹2,10,000 તથા સ્વિફ્ટ ગાડી કિંમત ₹5 લાખ મળી કુલ ₹7,26,500નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે। ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ આ લોકોની લાઇન લોસની ઇન્વોલ્વમેન્ટ છે કે કેમ અને કોઈ જગ્યાએ કરેલ છે કે કેમ તે બાબતે ઝીણવટભરી તપાસ એસઓજી શાખા કરી રહી છે।